આ શું પલાળ્યું મમ્મી? એક તપેલી ખીચડિયા ચોખા ને 1 વાટકી ચણાની દાળ 8 કલાક પલાળી રાખ્યા હતા. હવે પલળી જાય એટલે 3 થી 4 ચમચા લેવાના એક બેચમાં ને થોડીક ખાટી છાશ નાખીને આ રીતનું બેટર પીસી લીધું છે. આદુ મરચીની પેસ્ટ, હળદર, ધાણા જીરું, હિંગ અને મીઠું અને લીલા ધાણા. અને તમે લસણ ખાતા હોય તો નાખી શકો. હવે એક ડીશ પૂરતું બેટર લઈને ઉપર ચપટી જેટલો ખાવાનો સોડા નાખીને ઉપરથી પાણી નાખવાનું થોડું એટલે લાલ મરિયા ન થાય. હવે ઉપરથી લાલ મરચું અને થોડી વાર માટે બફાવા દેશું ઢોકળા. તો જો બફાઈને એકદમ રેડી છે. તો એકદમ પોચા રૂ જેવા. તો હવે આને સર્વ કોની જોડે કરશું ખબર છે મમ્મી? ના, આ છે અકાઈનું શુદ્ધ શીંગ તેલ અને આ શીંગ તેલ ઘાણીમાં કાઢવામાં આવેલું હોવાથી આમાં બધા જ પોષક તત્વો જળવાઈ રહે છે અને વિટામિન ઈ છે એ આપણા મગજ માટે, હૃદય માટે વરદાન છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ વધારે છે. આમાંથી આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ જેમ કે બધા જ ફરસાણ અને બધી જ વાનગીઓ ખૂબ જ સારી બને છે અને ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ છે. તો તમારે આ શીંગ તેલ મંગાવવું હોય તો આ સ્ક્રીન ઉપર નંબર અને વેબસાઇટ આપેલા છે. આજે જ મંગાવો અકાઈનું શુદ્ધ કાચી ઘાણીનું શીંગ તેલ.